હા ગાઈઝ, હવે આપણે આવી ગઈ છે નડાબેટ. વેલકમ ટુ નડાબેટ. આપણે આજે પરેડ દેખવાની છે. મિત્ર, હવે આપણે આવી ગઈ છે નડાબેટના રણમાં. તમે જોઈ શકો નડાબેટમાં રણ કેવું મોટું છે, એકદમ વિશાળ. અને અહીંયા હવે ફ્લેમિંગો નામના પક્ષીનું પણ આગમન થઈ ગયું છે, જે નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી અહીંયા રહે છે. આપણે રણની મજા માણીને આગળ નીકળી ગયા છીએ. હવે આવી ગયું છે નડાબેટનું મેઇન ગેટ, જે નડાબેટની સીમા દર્શનની ચાલુ થાય છે. અહીંયા આપણે ફોટો પાડીને નીકળી ગયા છીએ અંદર આવીને આપણે ગાડી પાર્કિંગ કરીને હવે આવી ગઈ છે ટિકિટ બારી ઉપર ટિકિટ લેવા માટે. ટિકિટ અંદર એન્ટ્રી નથી, 100 રૂપિયા ટિકિટ છે પર પર્સન. હવે આપણે ટિકિટ લઈને આવી ગયા છે બારે, અને બધાએ બાંધી નાખી હાથ ઉપર ટિકિટ. આપણે હાથ ઉપર ટિકિટ બાંધીને મસ્ત ઉતારી નાખે છે વિડીયો તને આપણે લઈ લીધી છે અંદર એન્ટ્રી. ચેકિંગ ચાલુ હતું અહીંયા. હવે આપણે આવી ગયા છીએ અંદર નડાબેટમાં. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા નડાબેટમાં દર્શન કરવા માટે મિત્રો. હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે કેન્ટીનમાં. મિત્રો અહીંયા અલગ અલગ બધા કેન્ટીન છે, ચાઇનીઝ છે, ફૂડ છે, જે અલગ અલગ બધું પ્રકાર. અહીં કાકા જોડે છેલ્લી 3 ડીશ પડી હતી ગુટાની, અમે લઈ લીધી છે 3 ડીશ. આપણે નાસ્તો કરીને આવી ગયા છે આગળ પેમેન્ટ આપવા માટે. કેટલા નોખવાના ભાઈ? 150 પૂરા. 10 રૂપિયાની ગોટો આવ્યો કાકા. હવે મિત્રો આપણે આવી ગયા છે અહીંયા ચણાચોર ખાવા માટે. એના માટે તો બધી કોશિશ કરી. સુરેશ મારા ભાઈ. હવે આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ આગળ ફાઇટર જેટ દેખવા માટે. તમે જોઈ શકો છો, આ છે આપણું ફાઇટર જેટ, જે અહીંયા ઓરિજિનલ મૂકવામાં આવેલું છે નડાબેટમાં. જો તો આપણે પરેડ પણ દેખવાની બાકી છે મિત્રો, એટલે વિડીયો તમે એન્ડ સુધી દેખજો. હવે આપણે નીકળી ગયા છે નડેશ્વરી માતાના દર્શન કરવા માટે. આ છે નડેશ્વરી માતા મંદિર. આ છે નડેશ્વરી માતાનું જૂનું મંદિર, અને આ છે નવું મંદિર. આ છે નડેશ્વરી માતાનું જૂનું મંદિર. અહીંયા નીચે પહેલા આર્મીના જવાનો બેસતા હતા. હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે આવી ગયા છે પાછા નડાબેટમાં પરેડ દેખવા માટે. હવે આપણે દેખવાનું છે મ્યુઝિયમ.
આપણે આવી ગયા છીએ અંદર પરેડ દેખવા માટે. अभी आप सभी दर्शकों के सामने रेगिस्तान का जहाज कहा जाने वाला एवं बीएसएफ જો કોઈ પરેડનો ફૂલ વિડીયો દેખવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. जन्म गुदांदा पटन साहिब का હવે આપણે તેને નીકળીને આવી ગયા થરાદ. આપણે જવાનું થરાદ જમવા માટે. થરાદમાં બેસ્ટ સાદી અને સિમ્પલ હોટલ લખાપીર હોટલ છે, જે એકદમ સાદું અને સિમ્પલ જમવાનું મળે. જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.